જો તમે આવા જ બીજા વિડીયો જોવા માંગતા હો તો પ્લીઝ આજે જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને હિટ કરો જેથી આવનારા આવા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। હાલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અનિલ્સ કિચનમાં। મિત્રો, આજે આપણે બનાવીશું રેડ ચટણી, જેને આપણે ઢોસા, ઇડલી કે ઉત્પમ જોડે સર્વ કરી શકીએ છીએ અને જે એકદમ ટેસ્ટી બને છે। મિત્રો, આ રેડ ચટણી બનાવવા માટે આપણે જોઈશે 2 મોટા ટમેટા, 5 થી 7 મીઠા લીમડાના પાન, 3 થી 4 લસણની કળીઓ, 1 ડુંગળી, અડધી ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલું લાલ મરચું અને 1 ચમચી આપણને રાઈ જોઈશે। તો ચાલો મિત્રો, બનાવીએ આજની આપણી રેસીપી રેડ ચટણી। સૌથી પહેલાં આપણે એક વાસણમાં 2 થી 3 ચમચી જેટલું તેલ નાખીશું અને તેલને ગરમ થવા દેશું। તેલ ગરમ થાય ત્યારે આપણે તેમાં કાપેલી ડુંગળી નાખીશું ને બરાબર મિક્સ કરી લેશું। મિત્રો, ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાની છે। ત્યારબાદ આપણે આમાં ઉમેરીશું લસણને, સાથે જ થોડાક મીઠા લીમડાના પાન નાખીશું અને બરાબર મિક્સ કરીશું। મિત્રો, ગેસની ફ્લેમને આપણે મીડિયમ પર રાખવાની છે। હવે આપણે આમાં નાખીશું ટમેટા। સાથે જ આપણે આમાં ઉમેરીશું અડધી ચમચી જેટલું મીઠું। મીઠું તમે તમારા સ્વાદ અનુસાર પણ નાખી શકો છો। ઉપરથી આપણે નાખીશું 1 ચમચી જેટલું લાલ મરચું। અને હવે આપણે આને 1 મિનિટ સુધી પકાવશું। મિત્રો, 1 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આમાં 1 કપ જેટલો પાણી નાખીશું અને 5 મિનિટ સુધી આને ગરમ થવા દેશું। મિત્રો, હવે આપણે આને એક વાસણમાં કાઢી અને 5 મિનિટ સુધી ઠંડી થવા દેશું। મિત્રો, હવે આપણે આને મિક્સરમાં પીસી લેશું। હવે આપણે આના પર લગાવીશું તડકો, જેના માટે આપણે તડકા પેનમાં 1 ચમચી જેટલો તેલ નાખીશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે આમાં અડધી ચમચી જેટલી રાઈ નાખીશું। થોડાક મીઠા લીમડાના પાન નાખીશું। રાઈને બરાબર ફૂટવા દેવી। હવે આપણે આ તડકાને આપણી ચટણી પર નાખીશું। તમે જોઈ શકો છો, એકદમ સરસ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। મિત્રો, તમે પણ જરૂરથી આ રેસીપીને તમારે ઘેર બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ ચટણી કેવી બની છે।